નવસારી જિલ્લામાં કમોસમી વરસાદ ખેરગામ અને વાંસદા તાલુકામાં વરસાદ વરસ્યો છે। જલાલપુર તાલુકામાં પણ કમોસમી વરસાદ છે। માવઠાથી શાકભાજીમાં નુકસાનની ભીતિ। નવસારી જિલ્લામાં પણ કમોસમી વરસાદ। રાજન રાજપૂત સંવાદદાતા ફોનલાઈન પર જોડાયા છે। જી રાજન, નવસારીમાં શું સ્થિતિ છે? ક્યારથી વરસાદ? હવામાન વિભાગની શું આગાહી? બિલકુલ જુહી, આ અંગે જો આપને જણાવું તો નવસારી જિલ્લાની અંદર આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। વહેલી સવારે વાદળો ઘેરાવાની શરૂઆત થઈ હતી અને ત્યારબાદ લગભગ 7 વાગ્યાથી લઈને 8 વાગ્યાના ગાળાની અંદર 4 તાલુકાઓમાં વરસાદની શરૂઆત થઈ છે। તાલુકા અંગે જો વિગતવાર આપને જણાવું તો નવસારી, જલાલપુર, વાંસદા અને ચીખલી અને સહિત ખેરગામ તાલુકામાં પણ વરસાદ થયો હતો। જોકે કેટલાક વિસ્તારોમાં અમી છાંટણા પણ થયા હતા। ધીમી ધારે વરસાદ થયો હતો તો વાંસદા તાલુકામાં થોડો વધારે પડતો વરસાદ પણ જોવા મળ્યો હતો અને હાલ જે છે તે શાકભાજી પાકોની અંદર ભીતિ સેવાઈ રહી છે। ખેડૂતોમાં ચિંતા પેટી છે। જી, તમામ જાણકારી બદલ આભાર।